નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ધરોહર ફાઉન્ડેશન અને ફેર ટ્રેડ ઇન્ડિયા દ્વારા અકોટા અતિથિ ગૃહ ખાતે આપનો વારસો હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ સાથે સતત જોડાયેલા એવા ધરોહર ફાઉન્ડેશન દર વર્ષે આપણો વારસો કાર્યક્રમ કરે છે અને ભારતની સંસ્કૃતિને, તેની કલાકૃતિને જીવંત રાખે છે. વડોદરા શહેરમાં છેલ્લા 5 વર્ષથી સતત આપણો વારસો કરીને ધરોહર ફાઉન્ડેશન અને ફેર ટ્રેડ ઇન્ડિયા તેમજ 10 આદર્શો સાથે ભારતભરના અનેક કુશળ કારીગરોને લઈને કાર્યરત છે. આ વર્ષે પણ આપણો વારસો તારીખ 21 થી 25 ડિસેમ્બર 2023 અકોટા અતિથિ ગૃહ અકોટા સ્ટેડિયમની સામે સવારે 10 થી 8 સમય દરમિયાન રાખવામાં આવ્યું છે. આપણો વારસો 2023ની વિશેષતા એ છે કે ભારતભરના વિવિધ સંસ્કૃતિ સભર હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમના કારીગરો તેમના તમામ સાધનો સાથે લાઈવ પ્રેઝન્ટેશન તેમજ એક્સપર્ટ લેક્ચરર્સ અને બપોરે ફ્રી વર્કશોપ સાથે આવનારી નવી પેઢીને આપણી પૌરાણિક કલાકૃતિ અને તેના વારસા વિશેની વાત પીરસશે. જી બાપુ, આપનું વારસોના એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. ધરોહર ફાઉન્ડેશન અને ફેર ટ્રેડ ફોરમ ઇન્ડિયાના માધ્યમથી આ 21 થી 25 તારીખ સુધી 5 દિવસનો મેળો આપણો વારસો આપણી નેક્સ્ટ જનરેશન માટે આર્ટ, ક્રાફ્ટ અને હેરિટેજના વારસાને પીરસવા માટે વડોદરાની અંદર અતિથિ ગૃહ અકોટાની અંદર રાખવામાં આવ્યું છે. જેમાં મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ 50 કારીગરો જેટલા પણ દેશથી આવેલા છે એ બધા જ કારીગરો પોતાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અહીંયા કરે અને બરોડાની જનતાને ફ્રી ઓફ કોસ્ટ સમજાવે કે આ આપણો વારસો શું છે. અને મુખ્ય ઉદ્દેશ આ આખા એક્ઝિબિશનનું એક જ છે કે આવતી જનરેશનને આપણે આપણા વારસા વિશે માનથી બતાવી શકીએ, સમજાવી શકીએ. અને જે રીતે ભારત સરકાર, ગુજરાત સરકારે 6ઠ્ઠા ધોરણથી 10મા ધોરણની અંદર એક કોર્સ સિલેબસ મૂક્યો છે કે લાઈવ ક્રાફ્ટ ગામડામાં જઈને જુએ બાળક, જેનાથી એને ખબર પડે કે આપણા વારસાની અંદર કઈ વસ્તુ છે. એ જ ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને અહીંયા બધા કારીગરો પોતપોતાની લાઈવ ક્રાફ્ટ લઈને આવ્યા છે. હું બરોડાવાસીઓને નિવેદન કરું છું, આજથી શરૂ થતું આ એક્ઝિબિશન 5 દિવસ માટે મોટી સંખ્યામાં અહીંયા આવે. અને આજે સાંજે રાધિકાજી આપણા મહારાણી આનું ઇનોગ્રેશન કરી રહ્યા છે. કાલે આપણા ત્યાં રાજેન્દ્ર ડિંડોળકર સર, જે આંતરરાષ્ટ્રીય રંગોલી પ્રખ્યાત કલાકાર છે, એમની રંગોલી તથા પેઇન્ટિંગનું એક્ઝિબિશન છે. એવી જ રીતે દરરોજ અલગ અલગ કલાકારો અહીંયા આવીને પોતાનું પ્રદર્શન કરશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે. એટલે તમામ બરોડાની જનતાને હું રિક્વેસ્ટ કરું છું, અહીંયા આવે, આપણા કલાકારોનો હોસલા અફઝાઈ કરે અને મોબાઈલમાંથી બાળકોને દૂર રાખીને આ એક સારો અવસર છે કે એમને એક પ્રેક્ટિકલ વસ્તુને સમજે, જાણે અને માટીની સાથે હાથ લગાવે, દોરાની સાથે હાથ લગાવે અને આપણા વારસાને સમજે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.